જુઓ, અમારી પાસે એક જોકરનું પત્તું છે. હવે આ જોકરના પત્તાને હું આમ ઊભું રાખું અને એની ઉપર હું આ પાણી ભરે ગ્લાસ મૂકું તો કોઈ દી ટકે. આમ પત્તાની ઉપર આમ ગ્લાસ રાખું તો એ ગ્લાસ કોઈ દી રહે. પણ અહીંયા એ ગ્લાસ હું જાદુ કરું ને એટલે રહે. જોજો હં. જો ડગ 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 પાણી ભરેલો છે તો પણ ગ્લાસ આ જોકરની ઉપર ઊભો રહી ગયો. બોલો કેવું જાદુ! એક જ પત્તા ઉપર પાણી ભરેલો ગ્લાસ ઊભો છે. તમારે જાણવું છે એ કઈ રીતે ઊભો રહ્યો? તો જો આ જોકરનું પત્તું આવી રીતનું છે. એટલે પત્તું આમ ઊભું રહી ગયું. એની ઉપર આવી રીતે ટેકો છે એટલે પત્તું ઊભું રહ્યું. અને પત્તું ઊભું રહ્યું તો એની ઉપર ગ્લાસ પણ ઊભો રહ્યો. જો જો બોલો કેવું જાદુ! તમે પણ તમારા બાળકોને આવું જાદુ કરીને બતાવજો. એ લોકો છક્ક થઈ જશે. મજા આવી ને? ફરી નવા જાદુ સાથે મળશું. આવજો.